બનાસકાંઠામાં ખનન માફિયાઓ બન્યા બેફામ। હવે તો આ ખનન માફિયાઓને કોઈનો ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે। જૂના ડીસામાં તો આ ખનન માફિયાઓ એટલો બેફામ બની ગયા છે કે હવે તો તેઓ કોઈના ગાંઠતા જ નથી। જૂના ડીસામાં વેરી સાહેબનો ટેકરો આવેલો છે। આ વેરી સાહેબનો ટેકરો એટલે કે એક સમયના રાજા વેરી સાહેબનો એક અલગ ઇતિહાસ છે। ઐતિહાસિક જગ્યાઓની સંભાળ રાખવાની જવાબદારી પુરાતત્વ વિભાગ અને તંત્રની હોય છે, પણ હવે તો એવું લાગી રહ્યું છે કે પુરાતત્વ વિભાગ અને તંત્રના અધિકારીઓ આ ખનન માફિયાઓની હરકત સામે આંખ આડા કાન કરી રહ્યા છે। ખનન માફિયાઓ આખો વેરી સાહેબનો ટેકરો હતો તે વિસ્તારમાં ખોદાણ કરીને બધું વેર વિખેર કરી નાખ્યું છે। વેરી સાહેબના ટેકરા પરથી જૂના સમયના ઈંટો અને શિલાઓ નીકળી રહી છે। ઐતિહાસિક જગ્યાની સંભાળ રાખવાના બદલે પુરાતત્વ વિભાગ અધિકારીઓ પણ મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે। એવું નથી, આ ખનન માફિયાઓ સામે કોઈ અવાજ નથી ઉઠાવતું। ગામના રહીશોએ અનેકવાર આ અંગે મૌખિક ફરિયાદો કરી છે, પણ ગ્રામજનોની આ ફરિયાદો સાંભળે છે જ કોણ? ગામના સરપંચ કહે તો તે આંખ આડા કાન કરી દે, તંત્રની કોઈ અધિકારીઓને કહે તો તે પણ જોઈશું કહીને વાત ટાળી દે। હવે તો ગ્રામજનોએ કહેવું કોને? ખનન માફિયાઓ બેફામ ખોદકામ કરી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો છે, તે જોઈને તમને પણ અંદાજ આવી જાય કે ખોદકામ કરવામાં આવી રહ્યું છે। ઐતિહાસિક જગ્યાએ ખોદકામ કરવાની પરવાનગી હોતી નથી, તો શું આ બધું અધિકારીઓની મિલભગતથી ચાલી રહ્યું છે? છેલ્લા ઘણા દિવસોથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે, તો કેમ ખાણ ખનીજ વિભાગ હજુ સુધી એક્શનમાં નથી આવ્યું? કેમ આ ખનન માફિયાઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? આવા અનેક સવાલ ભ્રષ્ટ તંત્ર સામે થઈ રહ્યા છે। અહીંયા માફિયાઓએ, ખનિજ માફિયાઓએ આખો ઝોનનો ઐતિહાસિક જે વેરી સાલનો જે ટેકરો કહેવામાં આવે છે, જે ઐતિહાસિક છે, શિલાલેખો અંદર છે, બધું લખેલું છે અંદર, અને પ્રોટેક્શન જે નદીનું પાણી ગામમાં ન આવી શકે એવી જગ્યા હતી, એ ખનિજ માફિયાઓએ ખોદી અને અહીંયાથી ટરબા પસાર કરવાની જગ્યા કરી છે। ગામ પંચાયતે એમને પરમિશન આપી દીધી છે, બરાબર। અમને કોઈને ખબર નથી, પણ આ જેસીબી હેડવાથી અવાજ આવવાથી રાતના અમને ખબર પડી, એટલે અમે જઈને તપાસ કરી તો ખનિજ માફિયાઓએ બધું તોડી નાખેલ છે। કેટલા જેસીબી હા, એમને વિડીયો હાથે તમને આ અમે બતાવીએ છીએ। રાત્રે કેટલા મશીન હતા? અહીંયા લગભગ 5-6 મશીન ચાલુ હતા, બરાબર। પછી તમે લોકો આવ્યા પછી શું થયું? અમે લોકો આવ્યા પછી અમે સવારમાં હોબાળો કર્યો, એટલે એ લોકોએ રસ્તો બંધ કરી નાખ્યો, ખોદવાનું બંધ કર્યું। રાત્રે શું કહેતા હતા એ લોકો? રાત્રે એમ કહેતા હતા કે અહીંયાથી ટરબા હેડ છે અને અમે આ બધું વેચાતું લઈ લીધેલ છે। કોની જોડેથી? ગામ પંચાયત પાસેથી। ઓકે, તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે કે અમારા જે જૂના ડીસા રામજી મંદિરની સામે ચબૂતરો છે, ત્યાંથી જે ટરબાઓ હેડાડવાના છે માફિયાઓના રેતીના, એ અમારે બંધ કરાવવાના છે, અને એ અમારો રસ્તો છે ને ત્યાં આગળ નીકળવા જોઈએ નહીં। જેમ કે અમારા નાના છોકરાઓ અહીં ચબૂતરે આજુબાજુ રમતા જ હોય છે, કોઈ એક્સિડન્ટ થાય કરે, કોઈને મારી નાખશે, એની જવાબદારી કોણ લેશે? ગામ પંચાયત લેશે। તમે આ બાબતે કોઈને રજૂઆત કરી? અમે કોઈને રજૂઆત કરી નથી। અમે આજે ડીસા કોર્ટમાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। સરપંચશ્રીને જાણ કરી? સરપંચશ્રી આવવા માટે તૈયાર છે નહીં। તલાટી સાહેબને અમે ફોન કર્યા 2-3, તલાટી સાહેબ આવવા તૈયાર છે નહીં। અમે રામજી મંદિરની સામે જ રહીએ છીએ। અચાનક અવાજ આવ્યો ડમ્ફરનો, તો અમે એમ કહ્યું કે આ રસ્તો કેમ કાઢ્યો છે? તો અમે એમ કીધું અમારી છાતી માથે થઈને ડમ્ફર હેડશે, પણ અહીંયા અમે ડમ્ફર નહીં હેડવા દઈએ।